વેલકમ ટુ ધ 8th એપિસોડ ઓફ પેરેન્ટિંગ પોડકાસ્ટ. લાસ્ટ એપિસોડની અંદર આઈ થિંક આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત જે હતી થર્ડ ટ્રાઇમસ્ટરના એન્ડની અને ડિલિવરીની એને બહુ ડિટેલમાં ઇન ઓપરેશન થિયેટરનો તારો ખૂબ સુંદર એક્સપિરિયન્સ અને બધી વાતો આપણે હોસ્પિટલની ફર્સ્ટ નાઇટ સુધીની કરી હતી. હવે અમે તો ઘરે સૂઈ ગયા હતા, પણ એ ફર્સ્ટ નાઇટ બબુ સાથેની તારી કેવી રહી? તમે લોકો તો સૂઈ ગયા પણ અમે નથી સૂતા. ફર્સ્ટ નાઇટ દરેક મધર માટે ખાસ હોય છે, કેમ કે કેટલા વખતથી આપણે જેની રાહ જોતા હતા એ ફાઇનલી આપણા હાથમાં હતું. દર વખતે આપણે લોકો સૂતા હોય ને ત્યારે હું આમ પડખું ફરું, ઊંધો સૂતો ત્યારે તો વિચારે કે જય હું આવું ક્યારે સૂઈ શકીશ, હું આવું ક્યારે સૂઈ શકીશ. અને એના કરતાં વધારે તને એવી ઇંતજારી હતી કે આજે અંદર છે મારી બાજુમાં ક્યારે સૂશે. તો ફાઇનલી એ દિવસ એ રાત આવી ગઈ કે જ્યારે અંદર હતું એ બહાર તારી સામે તું જોઈ શકે એમ સૂતું હતું. એ જેની તેને રાહ જોતી હતી એ ફાઇનલ તારી બાજુમાં એ દિવસે એ રાત્રે સૂતો હતો. હા, તું હોસ્પિટલથી ઘરે આવવા માટે નીકળી ગયો અને પછી નેહા અને મમ્મી 2 જણા મારી પાસે હતા. અને પછી અમને થયું કે ભવ્યમ સૂતો છે તો આપણે લોકો બી થોડોક આરામ કરીએ. જ્યાં અમે સૂવાની શરૂઆત જ કરી હશે, લગભગ 5-10 મિનિટ થઈ હશે, ત્યાં શરૂ. અને એ પછીની નાઇટમાં મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ અમે 1.5 થી 2 કલાક કે મેક્સિમમ 2.5 કલાક જ સૂતા છીએ. થોડીક વાર થાય 5-10 મિનિટ આંખ લાગે ત્યાં શરૂ, કેમ કે ઓબ્વિયસલી એનું પેટ ત્યારે નાનું હોય અને ઠંડકના લીધે, કેમ કે વૂમની અંદર એને ગરમી મળતી હોય અને બહાર એને ઠંડક લાગતી હોય, એટલે સૂસું જલ્દી થઈ જતું હોય. અને પહેલાં 1-2 દિવસમાં બાળકના શરીરની અંદર જે બી કંઈ બગાડ હોય એ બી નીકળતો હોય, તો એ બધું બી જલ્દી નીકળતું હોય એટલે એનું પેટ તરત ખાલી થઈ જતું હોય છે. એટલે ફીડિંગ માટે વારે ઘડીએ ઉઠે, પણ એક સુકૂન હતું કે હવે જેની રાહ જોતા હતા એ ફાઇનલી મારી બાજુમાં છે. અને એ વખતે તો એનું પેટ કેટલું નાનું એવું હોય એટલે તરત ખાલી થઈ, આટલું કેવું પેટ હોય એટલે એકવાર સૂસું થઈ જાય એટલે પાછી ભૂખ લાગી જાય, પેટ ખાલી થઈ જાય. એ વખતે પાછું કેવું થાય કે આમ તમને ઊંઘ આવતી હોય, તમને એમ થાય કે હજુ તારી હજી જસ્ટ સર્જરી થઈ છે, એટલે એમ તને એમ થાય કે હા થોડી વાર સૂઈ જઈએ, પણ આમ હું અવાજ આવે ને એટલે એ એક જ એવી વસ્તુ છે કે જ્યારે તમને ઇરિટેશન ના થાય કે અરે યાર ક્યાં ઉઠ્યો પાછો, એમ તમને આમ સાંભળવું ગમે કે વાહ આપણે જેની વર્ષોથી રાહ જોતા હતા કોનો અવાજ આવ્યો આ. અને જે ઊંઘ તો આવતી જ હોય, પ્લસ એમ થાય કે એને આંખ ખોલીને હું એને જોયા જ રાખું. એટલું મસ્ત નાનું એવું ઢીંગલું મારી બાજુમાં હતું. એ સમયે ઓબ્વિયસલી તમને કેથેટર લગાડેલું હોય, એટલે એક બાજુ એની નળી હોય, બીજી બાજુ બોટલ શરૂ હોય, એટલે થોડુંક ફીડિંગ માટે ને થોડું પ્રોબ્લેમેટિક તો થાય, પણ 2 જણાની હેલ્પથી એ રાત્રે મેનેજ તો થઈ ગયું. અને પછી નેક્સ્ટ દિવસે સવારમાં બને એટલું જલ્દી તું ત્યાં આવી ગયો હતો, એટલે મને એ જ હતું કે જલ્દી આવી જાય. તને બી એવું હોય કે હું જલ્દી ઢીંગલુને રમાડું, એની સાથે ટાઈમ સ્પેન્ડ કરું. એ દિવસે સવારે મને યાદ છે કે હું ત્યાં આવ્યો હતો અને પછી નેહા અને મમ્મી તો આગલા દિવસ ઘણા સમયથી ત્યાં હતા, એટલે એ લોકોને ઘરે જઈને ઓબ્વિયસલી નાવાનું હોય ને બધું તૈયાર થવાનું, રેડી થવાનું, પ્લસ આખા દિવસનું બધું કામ કરવાનું, રસોઈને આ તે બધું મેનેજ કરવાનું, એટલે એ લોકોને છૂટા કર્યા. અને આઈ થિંક હું અને આ બંને દીદીઓમાંથી લગભગ અંજલિ દીદી અમે લોકો 2 ત્યાં આગળ આવ્યા હતા. અને પછી ટાઈમ આવ્યો હતો કે બબ્બુને ફર્સ્ટ ટાઈમ પીડિયાટ્રિશિયનની વિઝિટ માટે લઈ જવાનો હતો. એટલે આપણે બધા વિચારતા હતા, કારણ કે ચોમાસાની સિઝન હતી એટલે વરસાદ આવશે તો શું થશે આમ તેમ, પણ એ વખતે આઈ થિંક વરસાદ નહોતો અને સારું એટમોસ્ફિયર હતું, બહાર એટલી બધી ગરમી બી નથી. તમને ખબર, મને તો બહારના એટમોસ્ફિયરની કશું જ ખબર નથી. હા, એટલે પછી એક તો આપણને કંઈ પ્રેક્ટિસ તો હોય નહીં કે રોજ આવી રીતે બબુને લઈ જતા હોઈએ નાના છોકરાઓને, અને દીદીને 2 છોકરા આઈ થિંક ઘણા મોટા થઈ ગયા, એટલે એને ઘણો ટાઈમ થયો નાના છોકરાને હેન્ડલ કરીએ. પણ તોય અમે લોકો બંને બબુને એકદમ પેલામાં લઈ અને ત્યાં હોસ્પિટલની નીચે ઉતર્યા. અને પહેલાં એ કીધું કે બહુ દૂર નથી, અહીંયા નથી, વોકિંગ ડિસ્ટન્સ જ છે એમ પીડિયાટ્રિશિયનનું, એટલે તમે ચાલતા જશો તોય વાંધો નહીં. પણ અમને એમ થયું કે ચાલતા ક્યાં જવું એમ, એટલે ત્યાં એ વખતે સ્કૂટર હતું નીચે, એટલે સ્કૂટર પર જ અમે તો ત્યાં લઈ ગયા હતા એક્ટિવા પર. અને પછી ત્યાં નીચે પાર્કિંગમાં પાર્ક કર્યું. હવે દીદી પાછળ બબુને લઈને બેઠા હતા. હવે એને એમ થાય કે આટલું નાનું બેબી આમ હું આમ ઉતરીશ કદાચ અને આમ થોડું આગળ પાછળ થઈ ગયું ને કંઈ થઈ ગયું તો, એટલે એને થતું હતું કે હું નીચે કેવી રીતે ઉતરું. એટલે મેં કીધું તું બેઠી રહે પાછળ, હું હમણાં પેલું સ્ટેન્ડ પર સ્કૂટર ચડાવી અને હું તને પછી પાછળથી બેબી લઈ લઉં છું એમ.
એટલે સ્ટેન્ડ પર રાખ્યું, પછી હું ઉતર્યો અને પછી મેં હાથમાંથી બેબી લીધું અને પછી એ નીચે ઉતરીને પછી મારા જ હાથમાં બેબી હતું ને અમે લોકો ઉપર પીડિયાટ્રિશિયનનું 2nd ફ્લોર પર હતું આઈ થિંક, અને લિફ્ટ નહોતી ત્યાં, એટલે અમે લોકો દાદરા પર ચડી અને બેબીને લઈને ત્યાં ગયા. અને ન્યૂબોર્નને એ લોકો ફર્સ્ટ પ્રાયોરિટી આપતા હોય છે, એટલે એમાં બહુ વેઇટિંગ કે એવું નથી હોતું, એટલે તરત જ અમારો વારો આવ્યો. અને આમ જનરલી લેડીઝમાં એવું હોય કે આમ પેલી સોઈને એવું જોઈને આમ એવું થઈ જાય કે હા, એટલે દીદી તો એમાં સખત એક્સ્ટ્રીમ એને હતું કે એટલા નાના છોકરાને ઇન્જેક્ટ કરશે એમ. એટલે પીડિયાટ્રિશિયને બધું એનું ચેક કર્યું અને કીધું હતું કે કયા ડૉક્ટર આવ્યા હતા ત્યાં ઓપરેશન થિયેટરમાં, ને બધું જોયું એના રિપોર્ટને કે વાંધો નહીં, બધું સરસ નોર્મલ છે, કોઈ પ્રોબ્લેમ નથી. અને આપણે ફર્સ્ટ 3 જે વેક્સિન આપવાની હોય એ આપણે અત્યારે આપી દઈએ. એટલે આમાંથી એક તો ઓરલ ડ્રોપ્સ જ હતા, એ એને ઓરલ ડ્રોપ્સ આપ્યા. અને પછી જે પેલું ઇન્જેક્ટ કરવાનું હોય ને એમાં તો દીદીથી જોવાય નહીં કે એટલા નાના છોકરાને આવું કરશે, એટલે એ તો આમ પગ આમ પકડ્યા હતા અને આમ ફેસ આ તરફ જોવાય. અને મેં આઈ થિંક ડૉક્ટરને કીધું હતું કે હું આનો વિડીયો ઉતારી શકું, તો કે હા કેમ નહીં. એટલે એનો વિડીયો પણ ફર્સ્ટ વિઝિટનો આઈ થિંક મેં ઉતારેલો છે, એ કદાચ આપણા ઇન્સ્ટાગ્રામની ચેનલ પર હાર્મોનિકલ હ્યુઝમાં કે એમાં આપણે ફ્યુચરમાં જે બધા જર્નીના વિડીયોઝ મૂકશું એમાં આપણે મૂકીશું. એ વખતે એ બબુનો ફર્સ્ટ એક્સપિરિયન્સ રહ્યો, એને થોડુંક ત્યાં આગળ રડ્યો હતો પણ પછી જેવું પહેલાં એ કર્યું એટલે ડૉક્ટર રમાડ્યો એટલે એકદમ પછી શાંત. અને એ વખતે લઈને અમે પાછા આવ્યા. અને મીનવાઇલ તારું બી ધ્યાન એ વખતે મન લાગે ત્યાં જ હતું કે ક્યારે આ લોકો બબુને લઈને પાછા આવશે. જલ્દી આવે. ફીડિંગ કરાવીને લઈને ગયા હતા અને આવ્યા એટલે તરત પાછું ફીડિંગ. મારું તો સિઝેરિયન હતું એટલે હું તો ત્યાં આવી જ ન શકું, એટલે પણ જે થયું તે સારું થયું હું ન આવી, હું પણ ન જ જોઈ શકે. જે ટીંગલુને ફૂલની જેમ આપણે 9 મહિના સાચ્યો હતો ને એને ઇન્જેક્શન દેવાનું થાય એટલે કોઈ પણ લેડીઝ કે કોઈ પણ મધરને તો એ વસ્તુ થોડીક એક્સ્ટ્રા જ લાગે કે ના નથી જ કરવું. એક દિવસના બેબીને તમે આમ પકડતા તમને રૂ જેવું લાગે, એને ઇન્જેક્ટ કરવાનું એટલે ક્યાં વાત ગઈ. બબુને ઇન્જેક્શન દઈને તમે લોકો આવી તો ગયા અને પછી આપણા મમ્મી એટલે કે મારા સાસુ અને મારી બેન એ બંને ઘરે ગયા, તું અને મારા મમ્મી એ બંને હોસ્પિટલ રહ્યા હતા. ને મીનવાઇલ મને આને ફીડિંગ માટે જ્યારે બી જરૂર પડે તો મારે મમ્મીને કહેવું પડતું હતું કે તું આને પકડી રાખ એમ, કેમ કે એ કોઈ એને લઈને ઊભો રહે ને ત્યારે હું એને ફીડિંગ કરાવી શકતી, કેમ કે મારા હાથમાં નીડલ હતી બોટલની અને એક બાજુ કેથેટર, એટલે એ બી હું ટર્ન બી બહુ નથી થઈ શકતી. અને મારા મમ્મીને પહેલેથી કમરનો ને એનો થોડો પ્રોબ્લેમ છે, એટલે એ થોડુંક ત્યારે 1-2 કલાક થોડુંક સ્ટ્રગલિંગ એમનાથી નહોતું ઊભું રહેવાતું, પણ તોય એમણે કીધું. પછી મેં કીધું કે તમે શાંતિથી આરામ કરો, હું એવું લાગે તો પકડીને ઊભો છું. એટલે મને કે હા તારે જ ઊભા રહેવું પડશે, મારાથી તો એટલું ઊભું જ નહીં રહેવાય, કારણ કે બેબી ફીડિંગ બી ખાસું એવું કરે ને, અને ધીરે ધીરે એકદમ પેલું સ્લો પેલું આવતું હોય એના મોઢાની નવું હોય એટલે એની કેપેસિટી બી સ્લો હોય, ત્યારે મિલ્ક ફ્લો થોડો ઓછો હોય, કેમ કે હજી એક દિવસ અને મને કંઈ ખાવાનું હજી સુધી કશું ખાવાનું જ ના મળ્યું હોય. આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી બીજા દિવસે બપોર પછી મને કંઈક ધીરે ધીરે પેલા જ્યુસ ને લીંબુ શરબત ને એનાથી શરૂઆત હોસ્પિટલમાં કરાવડાવી હતી. પછી આઈ થિંક રાત્રે મને ડાયરેક્ટ એક મીલ ખાવાનો ચાન્સ મળ્યો હતો, ત્યાં સુધી બધું લિક્વિડ ઉપર જ હતું. આઈ થિંક તારું ફર્સ્ટ યુરિન પાસ થાય એની એ લોકો રાહ જોતા હતા. હા, એ સિઝેરિયનમાં એ ખાસ છે, લોકો ફર્સ્ટ યુરિન પાસ થાય પછી ફર્સ્ટ ટાઈમ લેટ્રિન જાય, એ બી એ લોકો માટે એક માઇલસ્ટોન છે કે ચલો હવે રિકવરી સારી છે. અને ત્યાં સુધી તો એ લોકો ત્યાંથી રજા જ નથી આપતા, એટલે એ વસ્તુ કમ્પલસરી છે. પછી તમને એનીમાં દઈને લેટ્રિન કરાવે કે તમે નોર્મલી જાઓ છો એ જોવા માટે એ લોકો ધીરે ધીરે તમારું ખાવાની ઇન્ટેક વધારતા જાય છે. આમ કરતાં કરતાં ફીડિંગ, પછી બધા ગેસ્ટ બધા આવતા હોય બબુને મળવા, મને મળવા, ફેમિલીને મળવા, એમ કરતાં કરતાં પહેલો દિવસ જેમ પસાર થતો હતો એમ મારી રિકવરી સારી હતી. અને સિઝેરિયન પછી મને ખ્યાલ છે ત્યાં સુધી 12 થી 15 કલાક તો મને ઓશિકું જ લેવાની તદ્દન ના પાડી હતી ડૉક્ટરે, અને ધીરે ધીરે એની હા પાડી કે તમે હવે નાનું એવું ઓશિકું રાખી શકો છો. પછી મને જ્યુસ ને એ બધાનું થોડીક એનર્જી મળી, એટલે સાંજે આઈ થિંક મને 5 કે 6 વાગ્યા આસપાસ મને ત્યાંથી કોઈ નર્સ આવ્યા ને એમણે કીધું કે હવે તમારે થોડું ચાલવાનું છે. હવે ચાલવાનું મેં અત્યાર સુધી યુટ્યુબ પર ને જેટલા બી કોઈના બી આ વિડીયોઝને જોયું હોય ને તો બધા કહેતા હોય કે સિઝેરિયન પછીનું જે ફર્સ્ટ વોક છે ને એ સૌથી વધારે અઘરું હોય છે. બટ મારો એક્સપિરિયન્સ એવો નથી રહ્યો. મને એવું કીધું કે તમે ચાલો, એટલે થોડું ઉઠવામાં ચલો તમને પ્રોબ્લેમ થાય, દુખતું હોય, તમારી નબળાઈ હોય, બધી જ વસ્તુ સાચી,
પણ મને એવું કહેવામાં આવ્યું કે હવે તમે ચાલો, એટલે યસ મેં કીધું હવે આ વસ્તુ થશે, કઈ રીતે થશે, મારે આ કરવાની જ છે. ક્યારેક ને ક્યારેક તો ફર્સ્ટ વોક થવાનું જ છે. મારા બોડીગાર્ડ બંને આજુબાજુ હતા જ કે કદાચ જો પડે ને તો અમે પકડી લેશું. અને એક જણ ઓબ્વિયસલી બબુ પાસે બેઠું હોય અને તારી યુરિન બેગ સાથે લઈ, એક બાજુ યુરિન બેગ પકડવાની અને બીજી બાજુ મારે ચાલવાનું એમ. અને ફર્સ્ટ વોકમાં મને બહુ એકદમ પેઇનફુલ મારો એક્સપિરિયન્સ નહોતો. હું શાંતિથી ચાલી શકતી હતી. હા, થોડુંક ડિઝીનેસ લાગતી હતી, ચક્કર આવતા હતા, એવું થતું હતું હમણાં પડી જઈશ. પણ એટલીસ્ટ હું 10-15 સ્ટેપ તો હું ચાલી જ ગઈ નિરાતે. પછી મને નર્સે એવું કીધું કે તમારે હવે થોડીક વાર બેસવું હોય તો બેસી શકો છો. પછી થોડીક વાર હું બેઠી અને પાછું કીધું હવે થોડુંક પાછું તમને ચાલવાની ઈચ્છા થતી હોય તો તમે પાછું હજી વોક કરી શકો છો. પાછું થોડુંક વોક કર્યું અને પછી મને વ્યવસ્થિત કોન્ફિડન્સ આવી ગયો કે ના, હવે મને કોઈ પ્રોબ્લેમ નથી અને આ વસ્તુ હું કરી શકીશ. પણ હજી સ્ટીલ મારી સાથે કેથેટર તો હતું જ, એટલે એ થોડોક પ્રોબ્લેમ હતો. અને રાત સુધી લગભગ આવી રીતે 2 બોટલ વચ્ચે 1-1.5 કલાકનો ડિફરન્સ રાખીને એ લોકો નેક્સ્ટ બોટલ ચડાવતા હતા. અને રાત્રે આઈ થિંક 10 કે 11 વાગે નીડલ એ લોકોએ કાઢી લીધી. એટલે એ રાત્રે થોડુંક મને આમ હાથ હું ગમે તેમ ફેરવી શકતી હતી, એટલે ફીડિંગ માટે થોડું પ્રોપર પોસ્ચર આવતું હતું. અને પછી થોડું ફીડિંગ કરી અને સૂઈ ગયેલો હતો. આઈ થિંક એણે આખી રાતમાં 4 થી 5 કલાકની વ્યવસ્થિત ઊંઘ લીધી. એટલે એના જન્મ પછી એની પહેલી એટલી કન્ટિન્યુઅસ ઊંઘ હતી એવું તમે કહી શકો. એ રાત અમારી થોડીક અમને ઊંઘ વ્યવસ્થિત થઈ છે એવું કહી શકો. પણ તોય મારી ઊંઘ તો થોડી વારે ખુલતી હતી જ કે બાબુ શું કરે છે, જાગે છે, સૂતો છે, એની સામે આમ ટકુર કરીને જોયા કરવાનું. એ તો હજી સુધી ચાલુ જ છે. એવી રીતે નેક્સ્ટ રાત, એટલે કે બીજી રાત બબુ સાથેની શાંતિથી પસાર થઈ. બસ એ રાત્રે તો તને એવો વિચાર આવતો હશે કે આવતીકાલે તો મારો લાસ્ટ ડે હોસ્પિટલમાં, અને નેક્સ્ટ ડે અમે ઘરે જશું એમ. અને ઘરે જઈને પછી કેવા એક્સપિરિયન્સ હશે કે અત્યાર સુધી તો નર્સિસ હોય આપણા કોઈ કામ માટે, એ બધી વસ્તુ હોસ્પિટલમાં સરસ મળી રહેતી હતી. હવે ઘરે જઈને શું થશે એ જોવાનું હતું. પછી મને યાદ છે ત્યાં સુધી એ દિવસે છે ને હોસ્પિટલમાં તારો જે રૂમ હતો ને એ રૂમની અંદર એસીમાં થોડો કંઈક પ્રોબ્લેમ હતો અને ઉપરથી પાણીનું કંઈક અચાનક ચાલુ થયું હતું. એ એકદમ સુપિરિયર ક્વોલિટીનો રૂમ હતો, પણ છતાં આવા ઇસ્યુ આવ્યા હતા. એટલે જ્યારે ફાઇનલ બિલિંગ વખતે પહેલાં એ બિલ આપ્યું ત્યારે આપણે એને રિક્વેસ્ટ કરી કે ભાઈ આ તમારા રૂમમાં આવું હતું તો એનું કંઈક તમારે જે કંઈ જોવું હોય તો જોઈ લો. એટલે એણે એવું કીધું કે અમારે તો કંઈ જોવાનું ના હોય, કારણ કે પેલો જે કેશિયર હોય એની ભાષા તો એવી જ હોય. એટલે એણે કંઈક ખરાબ ભાષામાં નહીં પણ સારી ભાષામાં કે અમે તો આ અમારા ઓથોરિટીમાં નથી આવતું, તમે મેડમને વાત કરી શકો. આપણને એવું થયું કે હવે આવા ઇસ્યુ માટે મેડમને ક્યાં હેરાન કરવા, એમ આ તો હોસ્પિટલના મેનેજમેન્ટનું કામ છે. પણ છતાં બધાએ રિક્વેસ્ટ કરી કે તમે એકવાર મેડમને વાત કરો. એટલે એમની જે આસિસ્ટન્ટ હતી આપણે એમને વાત કરી તો કે આવો ઇસ્યુ થયો, તમે અત્યાર સુધી અમને કીધું કેમ નહીં, તમે તરત કહી દીધું હોત તો તરત સોલ્વ થઈ જાત. પછી અમને એવું થયું કે મેડમને ક્યાં કહેવું, એમ મેનેજમેન્ટને તો વાત કરી હતી પણ એ લોકોએ કંઈ ધ્યાન દીધું નહીં. પછી મેડમ એ મને બોલાવ્યો ને કીધું કે આવો સિરિયસ ઇસ્યુ થયો, તમારે એટલીસ્ટ કહેવું તો જોઈએ ને, અમારા માટે ફાઇનલ પ્રાયોરિટી તો પેશન્ટ છે અને પેશન્ટને જો તકલીફ થાય તો અમારી હોસ્પિટલને અમે શું કામના છીએ એમ. તમારે ગમે ત્યારે બિંદાસ કંઈ પણ પ્રોબ્લેમ થાય તો મને મારા આસિસ્ટન્ટને મેસેજ કરી દેવાનો, મને કેટલા સંકોચ થતો હોય તો, એટલે એનાથી મારા સુધી મેસેજ પહોંચી જશે. અને એણે પછી ઉપર મેનેજમેન્ટમાં બહુ બધાને ખખડાવ્યા અને કીધું કે આવું ના ચાલે એમ, આપણા હોસ્પિટલની ઇમ્પ્રેશન ખરાબ પડે, એટલે આવું ક્યારેય થયું નથી ને હવે ફ્યુચરમાં થવું ના જોઈએ. અને પછી એમણે બી જે કંઈ કમ્પન્સેશન આપવાનું હોય બિલની અંદર એ બહુ સારી રીતે એમણે પછી આપી દીધું. નર્સે આવીને મને એવું કીધું કે હવે તમને કદાચ રાત્રે તમે સરખું જમ્યા છો, હવે તમને કદાચ લેટ્રિન પાસ થઈ જશે એમ. એ થાય પછી રજા, એ થાય પછી જ તમને રજા મળશે. એટલે માઇન્ડમાં સતત એવું હતું કે મારે લેટ્રિન જવાનું છે અને જો જ્યાં સુધી હું નહીં જાઉં ત્યાં સુધી મને ડિસ્ચાર્જ નહીં મળે. અને 8-9 વાગ્યા આજુબાજુ મને લેટ્રિન લાગી પી ગઈ. એટલે મને થયું હાશ ચલો આ એક માઇલસ્ટોન હજી એક પતી ગયો છે. હવે મારે બબુને ઘરે લઈને જવાનું છે અને હજી એક સ્ટેપ ક્લોઝ આપણે આવી ગયા છીએ. મને પેલું રીલ યાદ આવ્યું એક ઇન્સ્ટાગ્રામનું કે કોઈક એક છોકરાનું એવું હતું કે મને લેટરિંગ ક્યારે લાગે, જ્યારે મારે બહુ સ્ટ્રેસ થઈ જાય ને ત્યારે મને લેટરિંગ લાગે એમ. અને લેટરિંગ લાગે એટલે હું પછી એવું વિચારું કે હવે મારે લેટરિંગ જવું પડશે, હવે મારે ઓફિસ લેટ થશે, પાછી સ્ટ્રેસ આવે, પાછી લેટરિંગ લાગે. મારે એવું નથી થયું. થેન્ક ગોડ કે એવું થાય.
નહીં તો આખો દિવસ એ પાછો હોસ્પિટલમાં જાતે. અને 1-2 કલાક તો જે અમે લોકોએ હોસ્પિટલમાં બધું પથારા કરેલા હતા એને સમેટતા મારે તો કશું કરવાનું નહોતું, મારે ખાલી બબુને સંભાળવાનું હતું. અને હું રિલેક્સ થઈને બધું તમે બધા પેકિંગ કરતા હતા, હું આમ કરીને બધું જોતી હતી. મને મજા આવી ત્યારે કે પહેલી વાર હું પેકિંગ નથી કરતી. યસ. અને ઘરે આવીને અનપેક બી મારે નહોતું કરવાનું. અને આઈ થિંક એ પહેલી વખત એવું હતું જ્યારે હોસ્પિટલમાં તને મૂકીને અમારે બધાએ નીચે એના કાફેટેરિયામાં જમવા જવાનું હતું. એટલે અમને એવું થતું હતું કે હવે તને મૂકીને ક્યાં જમવા જવું, એમ આપણે સાથે જનરલી જમતા હોઈએ કે એવું. પણ તારું તો ઓબ્વિયસલી હોસ્પિટલમાંથી આવે અને જે પ્રિસ્ક્રાઇબ કરેલું હોય એ જ જમવાનું હોય તારે. એટલે અમે તને મૂકીને અમે બધું નીચે કાફેટેરિયામાં બધું ખાતા હતા. અને પછી એ દિવસે થયું કે ચલો હાશ, હવે હોસ્પિટલના ફૂડમાંથી તને છુટકારો મળશે અને હવે ઘરે જઈને પાછા આપણે બધા સાથે જમીશું અને સાથે રહીશું એમ. એટલે બસ તમે લોકો ત્યાંથી પછી નીચે ઉતર્યા. એ વખતે લાસ્ટ ડે એકતા દીદી ત્યાં આગળ આવ્યા હતા સવારથી. એટલે એણે પછી કીધું કે ચલો હું બેબીને લઈ લઉં, ને એ લઈને પછી તમે લોકો કારમાં બેઠા હતા. હું, મમ્મી, એકતા દીદી, પપ્પા અને બબુ, અમે લોકો એટલા કારમાં હતા અને તું સ્કૂટર પર હતો. અને હું ફટાફટ ઘરે આવ્યો, બધી તૈયારી કરી અને પછી મમ્મીને કીધું કે તમે પહેલાં નીચે ઉતરો કારમાંથી અને તમે લો. અને પછી તમે લોકો આવ્યા એટલે મમ્મીએ બબુનું વેલકમ કર્યું, આરતી કરીને, જે કંઈ વિધિ કરવાની હોય એ કરીને. અને પછી ફર્સ્ટ ટાઈમ બબુ ઘરમાં આવ્યું હતું. બબુને ફર્સ્ટ ટાઈમ આપણે આપણું ઘર દેખાડ્યું કે બબુ અત્યાર સુધી તું આમ અંદર હતો, તું આ બધું ફીલ કર્યું, પણ બહાર આવીને તું તારી આંખે ફર્સ્ટ ટાઈમ જોવે છે આ બધી વસ્તુ. અને મીનવાઇલ હોસ્પિટલથી આપણે ઘરે આવ્યા એટલે ગયા હતા તો સ્કૂટર પર, પણ આવ્યા કારમાં વાંચતે ગાજતે. એટલે આજુબાજુના પડોશીઓ બધા હા શું આવ્યું. તો આઈ થિંક હું ફર્સ્ટ નાઇટ આવ્યો ને ત્યારે સવારે બધા પૂછવાની પેલી તૈયારીમાં હતા, પણ હું એ કોઈ પૂછે પહેલાં જ હું તો ભાગી ગયો હતો. કારણ કે હજી કોઈ લેડીઝ હોય ને તો બધા આવીને તરત પૂછી લે. હવે મને તો બધા આજુબાજુના આંટી ને બધા માસીને શું પૂછે એમ. એટલે હજી તો મને પૂછે જય એવું કંઈ બોલે ને પહેલાં જ હું તો નીકળી ગયેલો. એટલે 1-2 દિવસ તો એમને આમ જાણવાની ઇંતજારી હોય. અને ફાઇનલી એ દિવસે એમને ખબર પડી કે હા ચલો હીરવા અને બબુ બે હેપીલી ઘરે આવી ગયા છે એમ, હેપી ને હેલ્ધીલી એમ. પછી આપણે વિચારતા હતા કે બબુને ત્યારે તો નીચે રાખ્યું હતું આપણે સોફા પર, પણ પછી આપણા રૂમમાં લઈ જવાનું હતું. આપણો જે રૂમ છે એ ફર્સ્ટ ફ્લોર પર છે, એટલે દાદરા ચડ ઉતરમાં થોડુંક ધ્યાન રાખવું પડે. એટલે મને યાદ છે ત્યાં સુધી હું એકવાર ઉપર ચડી, પછી 2 કે 3 દિવસ સુધી આઈ થિંક નીચે નહોતી આવી. હું મારા મીલ ને બધું ઉપર જ લેતી હતી, સવારનો નાસ્તો, 2 ટાઈમ જમવાનું. કોણ આપતું હતું ઉપર? યાદ નથી, કોઈક આપી જતું હતું મને. ઓબ્વિયસલી તું. અને મમ્મી પપ્પાને બી એવું થાય કે અમારે બી બબુને જવું હતું, એટલે મમ્મી નીચેથી, હવે ઓબ્વિયસલી હોસ્પિટલનું કામ પતી ગયું, પછી ઘરે આવ્યા પછી મમ્મીનું કામ ઘણું બધું વધી ગયું હતું, કેમ કે મારું જમવાનું જોવું, બીજું બધું ઘરનું કામ જોવું. એટલે મમ્મી જ્યારે બી ફ્રી થાય ને એટલે એ બી મારીને ઢીંગલું આગળ આવીને બેસી જતા વાતો કરતા. પછી બધા એવું કહેતા હોય છે કે બબુને સવારનો કુમળો તડકો હોય ને એમાં લઈને બેસો તો એના માટે બહુ જ સારું કહેવાય. એટલે આપણા રૂમમાં હું બારણું ખોલતી ને સવારના 7:30-8 આજુબાજુ, એટલે સરસ એકદમ માઇલ્ડ તડકો આવતો. એટલે જો હું બેસી શકું એમ હોઉં તો હું બેસતી, અને અધરવાઇઝ હું તને ઉઠાડતી, જય ચલો બબુને તડકામાં લઈને બેસવાનો ટાઈમ આવ્યો છે. હોસ્પિટલથી ઘરે આવ્યા ને પછી આઈ થિંક વૈદ સાથે બી વાત કરી હતી કે હવે એ વખતે પહેલાં તો એવું હતું નહીં, ખબર નથી કે નોર્મલ થશે કે સી સેક્શન થશે, પણ પછી તે કીધું કે હવે સી સેક્શન મારી થઈ છે તો એના પછી મારે શું ધ્યાન રાખવાનું એમ. તો જો નોર્મલ થઈ હોત તો પોસ્ટ ઓપરેટિવ પછી તારે એવરી ડે શીરો કમ્પલસરી ખાવાનો હતો, પણ હવે એને આઈ થિંક તને થોડા દિવસ ના પાડી હતી ને, લગભગ 15-20 દિવસ જેવું ટાળવાનું કીધું હતું, અને પછી તમે શીરો ખાઈ શકો. પણ આ ઓપરેશન પછી તરત શું ધ્યાન રાખવાનું ખાસ? લીલા મરચાંની ના પાડી હતી, ખટાશ ના પાડી હતી, કઠોળ ના પાડી હતી, દાળ ના પાડી હતી. પણ હોસ્પિટલમાં મને યાદ છે ત્યાં સુધી ફર્સ્ટ મીલમાં જ મને ખીચડીને કઢી આપી હતી, એટલે એમાં ખટાશ બી આવી અને કઠોળ બી આવી ગયું. એટલે આમ તો આયુર્વેદિકમાં કેવું છે, બધાની તાસીર પ્રમાણે અલગ અલગ એ લોકો સજેસ્ટ કરે, એટલે એકને જે લાગુ પડ્યું એ બધાને લાગુ પડે એવું જરૂરી નથી. પણ ટૂંકમાં એનું અને એલોપથીનું ટોટલ ડિફરન્ટ હોય છે, પણ તમે જેટલું બને એટલું આયુર્વેદિક ફોલો કરો તો એ સારું પડે. અને ડિલિવરી પછી એવું કહેતા હોય છે કે અમુક શાક ખાય તો વધારે સારું રહે, એનાથી ફીડિંગ બી સારું બને છે અને ફીડિંગનો ફ્લો સારો આવે. એના માટે મને એક હોમ રેમેડી કીધી હતી કે તમે સૂકું ટોપરું હોય ને એની સાથે ગોળ એ તમારે ખાવાનું, એનાથી તમારો ફીડિંગનો ફ્લો સરસ આવશે.
અને એ મેં તરત જ લગભગ ઘરે આવ્યા પછી એકાદ દિવસમાં તરત શરૂ કરી દીધું હતું. અને મને એનાથી ઘણો જ ફેર પડે છે. અને સાથે સાથે ઘરના જે દાદી લોકોના જે વૈદા હોય છે એ પ્રમાણેના પાક બનાવીને લાડુ ને એવું આપતા હોય છે. જ્યારે પણ બાળક ફીડિંગ કરતું હોય છે ને ત્યારે મમ્મીને ખૂબ જ ભૂખ લાગતી હોય છે. અને રાત્રે 2 વાગે ને 3 વાગે તો કોઈને ઉઠાડવા જવાય નહીં, ભાઈ મને કશુંક બનાવી દો. એટલે એ વસ્તુ હેન્ડી રાખવાની હોય છે. મને યાદ છે ત્યાં સુધી મારા ટેબલની બાજુમાં જ એનો ડબ્બો પડેલો હતો. ગોળ ટોપરાનો ડબ્બો હોય, લાડુનો ડબ્બો હોય, એવું 1-2 વસ્તુ પડી. જ્યારે બી મને રાત્રે ભૂખ લાગે ને એટલે એમાંથી હું થોડું કન્ઝ્યુમ કરતી રહેતી. અને એક આ વસ્તુ એવી છે ને જે બધી પ્રેગ્નેન્ટ મધર હોય એમણે ધ્યાન રાખવી જોઈએ કે ડિલિવરી પછી છે ને તમને એમ થાય કે યાર હવે હું છૂટી આમાંથી, એમાં પેઇનમાંથી છૂટી, હવે બબ્બુ આવી ગયો, હવે હું થોડી રિલેક્સ થઈ જાઉં. પણ એવું કહે છે કે ડિલિવરી પછીના 6 મંથ છે ને એ તમારો આખો નવો બર્થ છે. ડિલિવરી એ જ તમારો નવો બર્થ છે. બબુને નવો જન્મ આપ્યો, તમારો બી નવો જન્મ થયો. હવે પછીના 6 મંથ છે ને એમાં તમે જે ધારશો ને એ કરી શકશો. તમે ધારશો ને તો તમારા આખા શરીરની પથારી ફેરવી શકશો, તમારા બધા અંગની પથારી ફેરવી શકશો. અને જો તમે ધારશો ને તો અત્યાર સુધી તમારા જે કંઈ અંગમાં જે બી તકલીફ હતી ને એ બધી જ તમે હીલ કરી શકશો. અને તમે આખું નવેસરથી એકદમ આખું બોડી વ્યવસ્થિત કરી શકશો. એ તમારા પર છે. હવે જો એ જ દિવસથી તમે જંક ફૂડ ખાતા થઈ ગયા કે બહારનું આન તેન કંઈ પણ થોડું બી ખાધું ને તો શરીર ઉપર બહુ, બાબુને તો ઓબ્વિયસલી અસર થવાની છે, પણ એના કરતાં તમને અસર થશે. અને એ અસર કેવી છે કે એ ત્યારે નહીં દેખાય, પણ ભવિષ્યમાં 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ પછી સાંધાના દુખાવા, કમરના દુખાવા, પગના દુખાવા એ બધું શરૂ થઈ જાય. અત્યારે અમુક આપણા મમ્મી પપ્પાને આપણે જોઈએ છીએ કે જે લોકોએ આપણા સર્કલમાં કે એમાં જે લોકોએ વ્યવસ્થિત ધ્યાન રાખ્યું છે એનો પ્રોબ્લેમ નથી. જેને વ્યવસ્થિત લાઈફ પાર્ટનર મળ્યા છે અને એણે એનું ધ્યાન રાખ્યું છે એને કોઈ પ્રોબ્લેમ નહીં હોય. પણ લાઈફ પાર્ટનરે એવું છોડી દીધું કે હવે આ એનું કામ છે છોકરા હાચવવાનું, તો એ કરશે. એમ આપણે આપણું કમાવાનું કરો. જે કમાવામાં જ રહ્યા ને જેણે એની વાઈફની કેર બરાબર નથી કરી, અથવા તો વાઈફે પોતાની કેર નથી કરી મધરે, કે હવે આમાં આપણે છોકરાને મોટા કરવામાં બધું ક્યાં કરવું, એમ તો જે ઘરનું કામ હોય બધું કરતા ગયા, વજન ઉપાડવા ના પાડી હોય તો એ ઉપાડ્યું હોય, અને જે મન ફાવે બહારનું ખાધું હોય તો એ પછી લાંબા ગાળે છેલ્લી અવસ્થામાં કે તમે વૃદ્ધ થતા જાવ એમ તમને પ્રશ્ન 100% થાય છે. એટલે આ જે પીરિયડ્સ છે ને 6 મંથનો, એમાં ગમે તેટલું બંધ થાય ને તો એ લોકોએ હજુ પણ માઇન્ડ ઉપર કાબૂ રાખી અને બહુ કંટ્રોલ રાખી, સંયમ રાખીને બધું ખાવાનું હોય છે કે બબુની હેલ્થ બી સારી રહે અને એના પોતા માટે બી લાંબા ગાળે 6 મંથ સુધી એ બહુ ધ્યાન રાખવું પડે એવું હોય છે, જેથી કરીને એ મધરની હેલ્થ ફ્યુચરની અંદર સારી રહે. અને જેથી કરીને એનું બબુ મોટું થાય ને તો એના લગ્નમાં એ સારા ગરબા કરી શકે ને સારી રીતે નાચી શકે. આપણા મમ્મી પપ્પાને એ લોકોની એજના જે માણસો છે એ લોકોને 60-70 વર્ષે ની રિપ્લેસમેન્ટ કરાવવાની જરૂર પડે છે હવે નોર્મલી એવરેજ. આપણા કેસમાં એ લગભગ 10-20 વર્ષ ઓછું થઈ જશે કદાચ, કે એ વહેલા જરૂર પડશે, કારણ કે અત્યારે ફૂડ એવું થઈ ગયું, આપણી બધાની હેબિટ્સ એવી થઈ ગઈ, એટલે એના લીધે થોડો ફેર પડે છે. એમાં જેટલું તમે આયુર્વેદનું ફોલો કરો અને જેટલું તમે સંયમ રાખો, કંટ્રોલ રાખો, બહારનું ઓછું ખાઓ અને ઘરનું શુદ્ધ વધારે ખાઓ, એટલું આપણા માટે સારું છે. પછી આઈ થિંક આપણને વૈદ્યે એક બીજું કીધેલું કે બબુ જન્મે ત્યારથી બધા સુવર્ણપ્રાશન કરાવતા હોય છે. તો બાર બધે કરાવતા હોય છે સુવર્ણપ્રાશન, પણ હવે એમાં કેટલું ટ્રસ્ટવર્ધી છે એ દરેકને પોતા પર ડિપેન્ડ છે કે કોણ આપે છે, ક્યાંથી આપે છે, અને એ લોકોનું ટ્રસ્ટવર્ધી છે, પ્યોર કેટલું છે, એ બધું પોતાના ટ્રસ્ટ ઉપર છે. પણ જો તમારે ક્યાંય બહાર ના જવું હોય તો એણે બહુ સરસ અમને એક આઈડિયા આપેલો કે થોડું એવું મધ લઈ એક બોટલમાં, કાચની બોટલમાં. તમને એવું લાગતું હોય કે પ્યોર મધ, એ પ્યોર મધ લઈ, પ્યોર અને દેશી મધ, તમને એવું લાગે કે આ ઓરિજિનલ છે, દેશી છે, પ્યોર છે, તો કાચની બોટલની અંદર એ થોડું મધ લઈ એની અંદર સોનાનો એક સિક્કો છે કે 1 ગ્રામ સોનાનું પેન્ડન્ટ છે કે ગમે તે સોનાનું, પ્યોર સોનાનું જે હોય એ તમે એની અંદર નાખી દો. અને જ્યારે પણ પુષ્ય નક્ષત્ર આવે, કેલેન્ડરમાં જોઈ લેવાનું કે પુષ્ય નક્ષત્ર ક્યારે છે, અથવા તો ઓનલાઈન બી હવે તો બધી વેબસાઇટમાં ને બધે દેખાડે છે. એ પુષ્ય નક્ષત્ર જ્યારે હોય એ દિવસે અર્લી મોર્નિંગ સનરાઈઝ પહેલાં, એટલે કે સૂર્યોદય પહેલાં તમે બેબીને એમાંથી સોનાનું પેલું જે કાઢી સિક્કો અને મધના 2 ડ્રોપ્સ એને ચટાડી દેવાના. એટલે તમારું સોનું છે એની જીભને અડવું જોઈએ અને સોનું કન્ટિન્યુઅસલી એની મધની અંદર જ રાખી મૂકવાનું. હવે જનરલી બધા એવું કહેતા હોય છે 12 કે 16 વર્ષ સુધી આવું કરવું જોઈએ, પણ અમને વૈદ્ય એવું કીધું કે 1 વર્ષ મેક્સિમમ બહુ જ થઈ ગયું, એમાં જેટલું એને જરૂર છે ને બધું 1 વર્ષ સુધીમાં મળી જાય છે. એટલે 1 વર્ષનું થાય બેબી ત્યાં સુધીમાં જેટલા કંઈ પુષ્ય નક્ષત્ર આવે એ જન્મે ત્યારથી લઈને 1 વર્ષનું થાય ત્યાં સુધીમાં પુષ્ય નક્ષત્રના દિવસે અર્લી મોર્નિંગ સૂર્યોદય પહેલાં એને 2 ટીપા ચટાડી દેવા.
અને એમાં પણ જ્યારે રવિવાર અને પુષ્ય નક્ષત્ર આ બે જ્યારે ભેગું થાય રવિ પુષ્ય ત્યારે રવિ પુષ્ય નક્ષત્રનો મહિમા ઇમ્પોર્ટન્સ બહુ જ હોય છે. એટલે એ દિવસે તમારે રવિ પુષ્ય નક્ષત્રના દિવસે તો ખાસ ભૂલ્યા વગર સવારે સૂર્યોદય પહેલાં એને ચટાડી દેવાના. એનાથી લાંબા ગાળે બહુ જ ફેર પડતો હોય છે. એ તમે જ્યારે જો કોઈ આ ગર્ભ સંસ્કારની કોઈ એપ કે આ ડ્રીમ ચાઇલ્ડ જે અમે જોઈન કર્યું હતું કે એવું કંઈ જોઈન કરશો ને તો તમને એનું ઇમ્પોર્ટન્સ વધારે જાણવા મળશે. સુવર્ણ પ્રાશનના અલગ અલગ અત્યારે ટીપા ને એવું બધું મળે છે. એનો અત્યારે એક આમ કહો ને કે વેપાર જેવું જ કરી નાખ્યું છે. આટલી કમથી બોટલ તમને 1500 લઈને 3,000-5,000 સુધીની મળે છે. પણ હું માનું છું એવું આવું લેવું એટલે એ લોકોએ કયા વાતાવરણમાં બનાવ્યું હોય, ક્યારે બનાવ્યું હોય, કેટલા વર્ષ પહેલાંનું બનાવીને રાખ્યું હોય, મધ કેવું લીધું હોય કે વોટ્સએવર એની અંદર એ લોકો જે બી ઇન્ગ્રીડિયન્ટ્સ નાખતા હોય એ કેવા શુદ્ધ હશે કે નહીં હોય. એના કરતાં બેટર કે આ એક સૌથી બેસ્ટ વસ્તુ જે આપણને સજેસ્ટ કરીએ છીએ. પણ તો બી તમે લોકો છે ને તમારા વૈદ કે ડૉક્ટરને કન્સલ્ટ કરીને પછી લેજો. કારણ કે મધમાં કેવું છે કે બહુ હાયરમાં જો બેબીને આપી દીધું ને તો એના બી પ્રોબ્લેમ થાય છે. એટલે એ બી બહુ ઓછી ક્વોન્ટિટીમાં અને એ રીતે આપવાનું હોય છે. પણ છતાં અમે એવું સજેસ્ટ કરીએ છીએ કે અમે ખાલી અમારી વાત કરી, તમે તમારા વૈદ અને પર્સનલ જે કે ડૉક્ટર હોય કે વૈદ હોય એને સજેસ્ટ કરીને તમારી બિલીફ પ્રમાણે કરો. પણ અમે જેના પર ટ્રસ્ટ કર્યો હતો ને અમને એના રિઝલ્ટ સારા મળ્યા હતા તો એણે અમને આવું સજેસ્ટ કરેલું. હવે આપણે આ થઈ બેબીના ઘરે આવ્યાની ફર્સ્ટ ડેની વાત. અને હવે ફર્સ્ટ ડેથી લઈને ફર્સ્ટ મંથ સુધી કેવો બેબી સાથે એનો એક્સપિરિયન્સ રહ્યો, એનું ફર્સ્ટ બાથ છે, એનું ફર્સ્ટ માલિશ છે, એની સાથેના બધા ફર્સ્ટ મંથના બધા અલગ અલગ અનુભવો, રાત્રે શું થાય, દિવસે શું થાય, એનું નેપી ચેન્જ કરવાનું. અને સ્ટાર્ટિંગમાં તો એને ઘોડિયામાં ના સુવડાવતા હોય, આપણી બાજુમાં જ સૂતું હોય. એટલે એમાં એ સવારે ઉઠે, આપણને ઉઠાડે, કઈ રીતે આપણે એની સામે જોતા હોય, એ બધા જ એક્સપિરિયન્સ છે આપણે એ નેક્સ્ટ એપિસોડની અંદર આપણે કહીશું. બાય બાય. બાય બાય.